વેલકમ બેક ટુ માય ન્યૂ અનધર વ્લોગ એન્ડ ગુડ મોર્નિંગ. અને કાલનો દિવસ હતો બધાના માટે સારો અને નાઇટ હતી તો બહુ જ સારી, કેમ કે કાલે હતી નવરાત્રિનો પહેલો દિવસ, એટલે બધાએ નવરાત્રિ ગરબા રમ્યા હશો તો બધાને મજા આવી હશે. તો જે મારા જેમ વહેલા ઉઠી ગયા હોય તો સારું, જે ન ઉઠ્યા હોય તો મારા વાલા મમ્મીને મોકલું, મમ્મીને કહું કે ઉઠાડે તો ઉઠી જા ભાઈ, આપણે નવરાત્રિ રમવી જરૂરી છે ને સવારે વહેલું પણ ઉઠવું પડે તો ઉઠી જવાય. ને આજનો દિવસ છે આ પ્રમાણે નવો નવેલો પાછો એકવાર ફરીથી જોશવાળો ભાઈ તમારો કોલેજમાં તૈયાર થઈ ગયો છે. તો ચાલો આજે કોલેજના તરફ આપણે આગળ વધીએ. આજ તો સવારે અમારાથી પણ વહેલી આવી ગઈ છે. જો ભાઈ ઊભા, હલો આપને ભાઈ જપારી ચાલુ પડશે હવે. બે લેક્ચર હતા એટલે ભાઈ આવ્યા છે મોડા, અને જો કન્ડિશન ફૂલ આજે પબ્લિક દેખાય, કેમ કે 9:30 જે શિફ્ટ હોય સેકન્ડ શિફ્ટ એમાં બહુ બધા આવે છે, એટલે જો પબ્લિક તો આમ આવી આ એનસીસી વાળા. હા તું ગયા હા ચાલુ દે પબજી પબજી પબજી. સુમા હેલો, કેટલા વાગે આપણા 12:30 થયા એટલે આખો ક્લાસ ખાલી, બધા શું લંચ માટે ગયા છે. ચાર્જિંગ નથી તો ઓમાં લગાવ ને પ્લગમાં રાખ્યા થોડીક વાર. ફેસબુક જોઉં થાય જો ક્યાં કોણ ના નહીં પાડે તને, તે ચાર્જિંગ તો રાખ્યા હમણાં નહીં. આજે અમારા જૂના મિત્રો મળ્યા છે. આવે છે જો કેવું પરફેક્ટ આવે. ઓ ભાઈ પકડ પકડ હાથ પકડ. હજી હમણાં વ્લોગમાં આવતું ને વ્લોગમાં લઈ તો કેમ ના પાડો. આમાં જો આમાં જો પાંચમો હાલજો લે ફૂલ થઈ ગઈ. હું હાલ હર્ષ બાકી જોઈ લે વેલો શર્માય શું હોય. क्या कर रही हो, मुझे शर्म आ रही है. આ ને સોવાનું તો શું થયું આવે હે તે ભાઈના કન ગાડી હે ને આપણા કન થોડી ગાડી કરણીઓ હે ને કરણી હોય ને ગામને જવાનું. કાકા ઉપર જોઉં जलवा है हमारा. રોજે નહીં આવે તું બડી કીધી ને દાડી. ગેલેક્સી હેલો ગાઈઝ, કમિંગ બેક. અરે જલસા હે. હેલો ના ભાઈ ઓનલી બોયસ હોસ્ટેલ બોયસ. તને એમ કેમ લાગ્યું? ઈ પાછળ પાછળ રે આ બાજુ રૂમ રાખીને અશોકી પાસે ઈ હતું આ બાજુ અહીંયા ભેગું હતું, પછી કોલેબ કર્યું ને તો પછી છોકરીને બધી મારવાડીમાં લઈ લીધી. પૂછા તો કરવી પડે ને તમારી, તમને ક્યાં ના પાડી. હવે હું તો હોવા દઈશું તમને, પેટે ફેરવા દઈશું હાલ. હા ભલે કાંઈક તો નવું થયેલું નહીં. હજી શું કરવું હોય બાકી, નવું કરવાનું બાકી શું હોય. આ બાજુ હા બરોબર. આવડા તા રૂમ પડ્યા હે. ખૂટેરા હજી રૂમ કીધું કાંઈ ખૂટેરા. ઠીક હે. અમે બે મિત્રોને જોયા, તેને શું એક મોટા ભાઈ અવાજ ધીમો કરો ને યાર.
હમણાં તમે બે મિત્રોને જોયા તે શું કહેવાય આપણે શું કહેવાય કુર્તો પહેર્યો તો નીચે પજામો પહેર્યો હતો ને એ ભાઈનો હતો એના પાછો આપવા ગયા હતા ને હમણાં એ બધાને તો જલસા જેવું હોય કેમ કે શું કહેવાય શનિ રવિ તો એ બધા ઘરે આલી જાય એનો તો લોંગ રૂટ નથી ને આપણા જેવાની આ ઘરે જવામાં હજી બહુ ફાંફાય હજી લગભગ 20 દી નીકળી જાય દિવાળી વેકેશનમાં જ આપણે ઘરે જવા મળશે એટલે બહુ લેટ થવાનું એટલે હજી કચ્છ જોવાનું બાકી છે બહુ ટાઈમ થશે કચ્છ જવા માટે તો હજી તમે જોયું ગેલેક્સીમાં નવું કામ થાય હજી લાગે પ્રોગ્રેસ કરનારી ગેલેક્સી એટલે ગેલેક્સીમાં જોશું કેવા પ્રોગ્રેસ થાય આપણે થઈ જાય એટલે પછી બતાવશું શું થાય ત્યાં કને હજી મને એમ જ કીધું કે રૂમ બને રહો જોઈએ હવે રૂમ બનશે કેવો બનશે રૂમ તો એ જોયા પછી બન્યા પછી જ આપણે ખબર પડશે કે શું બન્યું એમ આયરો રૂમ એક બની ગયો અહીંયા કને જો આવો એક રૂમ બનાવનારા એક આખો અહીંયા રોડી ટાઈપ બનાવશે એક ઓરડી ને આયરો આ જગ્યાનો યુઝ કર્યો પરફેક્ટ આવડી જગ્યા વધે છે પેલી બાજુ પણ વધે છે એટલે તે બાજુ બનાવનારા આવો જ રૂમ લગભગ તો આવો જ આવશે એને કીધું હોય ને આ બાજુ જો આ વિન્ડોનો સારો એવો ઉપયોગ થશે ને પ્રકાશમાં સારો આવશે ને પાછળનો વ્યૂ જો બેક સાઈડ આ સાઈડ બધા નવા મકાન જ છે બને છે હજુ ને થોડા બની ગયા છે અહીંયા ભાડે જ આપે છે આઈ થિંક તો મકાન ને આ જગ્યા તો ખાલી જ છે આ પ્લોટ આખો ખાલી પડ્યો છે ને આ જો આ બધું સામગ્રી પડી છે ને અહીંયા કને એક બનાવવાના છે આવો રૂમ પેલી બાજુ આપણે વાત કરી હતી આજના મોસમનો હાલ તો જો કેવો મસ્ત મજાનું છે આ બાજુ એક્ઝેક્ટ કાંઈ પણ નથી એક પણ વાદળું નથી ને આ બાજુ જોઈ શકો છો સૌથી મોટું વાદળું જઈ રહ્યું છે લાગતું નથી વરસાદ આવશે એમ તો નથી ભલે આ ચાલી જશે થોડીક વારમાં બાકી આ સાઈડ કેવું ચોખ્ખું ક્લીન પડ્યું હોય ને આ રાજકોટ બાજુ જો રાજકોટ બાજુ કાંઈ નથી દેખાતું એટલે વરસાદ જેવી કંઈ ગણતરી નથી મોસમ છે બહુ સુવાનું ને મજાનો વાતાવરણ છે ને મસ્ત મજાનો હવા ફૂંકાય છે ને આજે આવી ગયું છે નવરાત્રું બીજું અને બધાએ મોજ માણવાની છે નવરાત્રિની એટલે તેના માટે બધા તૈયાર થતા જશો હમણાં મને લાગે છે કુર્તા બુર્તા પહેરતા જશો ટાઈમ થઈ ગયો લાગે કેટલા વાગે છે આઈ થિંક તો વાગતા હશે આપણા 6:45 થતા હશે સારું પ્યારી પબ્લિક ફરી એકવાર આવી ગયા છીએ આજના દિવસના પ્યારા એવા એન્ડ ઉપર અને તમે હજી પણ વ્લોગ જોઈ રહ્યા છો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમે કમેન્ટ કરવાનું જરૂરથી કરજો કાંઈ પણ ઓપિનિયનો સારો એવો તો જરૂરથી કમેન્ટ કરજો તો આજનો વ્લોગનો એન્ડ કરશું આપણે અહીંયા સો ગાઈસ બાય ટેક કેર